સંધાઈ બાબલા સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે મંદિરે દર્શન કરવા. ભાઈ છે ને પોકાડી દીધા હતા ખેતરામના મંદિરે, અહીંયા આગળ આપણે દર્શન કરવાના છે અને હવે જવાનું છે બ્રહ્મ મંદિર સામે. તો ચાલો અહીંયા આગળ દર્શન કરતા આવીએ. હવે ભાઈ આ છે 3 ગાડીઓ જેને જોઈ વાળી છે ફર્સ્ટ ક્લાસ ને. હવે આપણે લોકોને છે ને અહીંયા આગળ દર્શન વગેરે કરી લીધું. ભાઈ કેમ છો? મોજમાં પણ મોજમાં સ્વાગત છે પરિવાર એક નવા વ્લોગ વિડીયો ની અંદર. ભાઈ એટી ગેટિંગ બંકો તૈયાર ને કઈ બાજુ નીકળવાનું ખબર? આપણે જવાનું છે કેવી ટ્રીપ ઉપર જેના વિશે તમે લોકો વિચાર્યું નહીં હોય કે આર્યો છે ને રખડું, અહીંયા પણ રખડવાનું પહોંચી જવાનું છે. તો ચાલો આપણે લોકો છે ને જલ્દી પહોંચવાનું છે. જબન એટલા માટે અટકાય કે આગળ છે ને હમણાં વ્લોગ એન્ડ કરીને ઉભો જો અને અચાનક ઉભરતી પ્લાનિંગ બને. અમારે રેઢિયાળાને ક્યાં રખડવાનું હોય ને કશું નક્કી જ ના હોય, એટલા માટે હવે છે ને આપણે નીકળવાનું એક સારી એવી ટ્રીપ પર. તો ચાલો ઘરેથી નીકળીને આગળ શું માહોલ બને છે ને કન્ટિન્યુ વ્લોગમાં બને તો બતાડીશ. ફાઇનલી હે ને આપણું વીઆઈપી સાધન આવી ગયું. તો જોઈ શકો છો ને આપણે હે ને સાથે કેટલા જણા હતા ખબર? ફર્સ્ટ ઓફ ઓલ અમારા જીજાજી, અમારા ચડ્ડીવાળા ભાઈ, શું નામ? મહેશભાઈ. અને પછી છે અમારી સાથે શું નામ છે ભાઈ? અને આ ભાઈને ઓળખતો જ નથી. તો ચાલો આપણે નીકળીએ હવે સીધા ગુજરાતથી ફરા થઈએ. અને ક્યાં જવાનું છે ને એ તમે લોકો કન્ટિન્યુ બન્યા રહો બધા. ભાઈ ફાઇનલી અમે ગુજરાતથી ટણનંગ કરતા ફરા થઈ તો ગયા હતા. હવે ક્યાં જવાનું છે, શું પ્લાનિંગ બને છે ને કશું ખબર નથી. સંધાઈ રેડિયા ખાતા થઈએ, અહીંયા ભોગીને શું માહોલ બને જોઈએ. ભાઈ રાતોરાત ફરાર તો થઈ ગયા, પરંતુ અત્યારે આપણે લોકેશને ભૂગી ગયા હતા આપણા સિટી થરાદ, એટલે કે ગુજરાતનું આપણું છે ને લાસ્ટ કહી દો ને તો લાસ્ટ લોકેશન છે જ્યાં આપણે બ્રેક ખાધી છે. હવે બ્રેક ખાવાની થતી નહીં, મોરો રાજસ્થાન પોગાડી દેવાના છે. તો ચાલો હવે અહીંયાથી જલ્દી નીકળીએ, થોડાક પોણી બીજું લઈ અને નીકળીએ. આ જુઓ તમે મોગરોળ પોગાડી દીધા હતા ને અહીંયા આગળ છે ને ડાયરેક્ટ આપણે મંદિરે જઈએ તો ઘણી વાર થઈ જાય મંદિર, એટલે અહીંયા આગળથી દર્શન કરી વાળવાના છે, માતાજીને પ્રાર્થના કરી વાળવાની છે. અહીંયા આગળ પ્રસાદી કરે છે. હા જય માતાજી. 5 રેડબુલ ઉપાડી દીધા હતા અને સ્પોન્સર બનાવી દીધા હતા ચેતનભાઈને. મોગા મોલી એમની મંત્રી વાળીથી આપણે લોકો છે ને હવે આ ને ફર્સ્ટ ક્લાસ પૈ વાળવાનું છે ને પછી નીકળવાનું છે આપણે આપણા લોકેશન તરફ. તો ચાલો જલ્દી આને પૈ વાળી ભાઈ દર્શન પ્રોગ્રામ દંડ ને અમે લોકો છે ને હવે નીકળી ગયા હતા અહીંયાથી આપણા લોકેશન તરફ. ને અહીંયા આગળ છે ને હાઈવે પર નકરા ખટારા જોવા મળે તમને લોકોને. અમે જ્યાંથી નીકળીએ ને ભારતમાળાથી અહીંયા ખટારા સિવાય બીજું કોઈ હેડતું નહીં, એટલે તમે જો અહીંયા આગળથી આમ નીકળતા હોય ને તો જોઈને નીકળવું પડે. નકા ચિયો કે હડફેટમાં આવે ને તો તમારું ભાભું અટકાઈ દે ને તો મમરા ભરાતા વાર ના લાગે. મેશભાઈ સાચું ખોટું? સાચું. તો તમને આ રેડબુલના સ્પોન્સર ચેતનભાઈ બન્યા કેવું લાગ્યું? બહુ મજા આવી, બહુ આનંદ થયો, અતિ આનંદ થયો. કારણ કે ચેતનભાઈ કાયમ ભેગા હેડતા મજા આવે. ચેતનભાઈ તો ડેલી ભેગા હેડતા રહે ને તો આનંદ અતિ આનંદ થઈ જાય ને મહેશભાઈને તો હા શું કેવું લાગે કે મહેશ્વર બની ગયા છે. આપણે જેની મોગામોલી મંત્રી વાળી હતી આપણા એવા લોક લાડીલા ચેતનભાઈ તમને કેવું લાગ્યું? તમે સંધાઈ માટે રેડબુલ લાવ્યા? બહુ સારું લાગ્યું ને. કેટલાની ઉઠી? 700 ની ઉઠી. હજી તો ગણી લો ને કેટલા કિલોમીટર આયા? 40 કિલોમીટર આયા અને ખાલી પીવા માટે 700 ની ઉઠી, મતલબ રેડબુલ પીવા માટે 700 ની ઉઠી ગઈ છે. હવે ત્યાં ભક્ત સુધી તો શું થાય ખબર નહીં, પણ આ ચેતનભાઈ સદાય તમે ભેગા હેડદારો માતાજીને પ્રાર્થના કરીએ અમે. શું કેવું? સારું લાગ્યું ને તમને? વાર ભેગું ચાલે તો બરોબર. 5 વાર લંગા નીકળી ગયા હતા. ચાલો હવે પગીએ શું માહોલ બને કન્ટિન્યુ. ભાઈ અમે લોકો ટ્રીપમાં નીકળ્યા ને તો ભૂલમાં અમારી સાથે છે ને એક નાનું ટેણિયું આવી ગયું. જો એને છે ને અમારે ટોણું થાય ને એટલે દૂધ પાવું પડે. હા કોથળી મોઢાઈ દીધી ડાયરેક્ટ. ટોટી નથી ને જીજા? ટોટી નથી એટલે અમારે ને કોથળી મોઢાવી પડે છે ટેણિયાને. ચાલો હવે દૂધ પાઈ વાળ્યું છે એટલે હવે આપણે પગીએ આપણા લોકેશન તરફ. ભાઈ ટાઈમની વાત કરું ને તો નાઇટના જોઈ શકો છો તમે લોકો 11 વાગ્યા 10 મિનિટ થઈ ગઈ. ના તીડનું મોટું દેખવું પડ્યું તમારે લોકો, સોરી. ને આપણે છે ને ભોગી ગયા હતા ત્યારે શિરાવા. હવે આ લોકેશન ને આ શબ્દ તમને લાગતું હશે કે આપણે કંઈક હિન્દી ભાષા જેવી કંઈક બોલાય એવા પ્રદેશમાં આવ્યા. તો હા ભાઈ તમને લોકોને હવે જણાવી દઉં, આપણે આવ્યા હતા રાજસ્થાન. તો અહીંયા આગળ છે ને હવે જમવાનું છે. તો ચાલો જલ્દી સંધાય જમી વાળે. જીજા તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું, અતિ આનંદ થયો. અને આ છોકરાને ભેગા લઈને આવ્યા એટલે કેવું લાગ્યું? મજા આવી ને. કલ્પેશભાઈ જીજાએ અત્યારે ખૂબ ખોટું બોલ્યું છે, મને તો દિલથી ખોટું લાગ્યું છે, પરંતુ તમને સારું લાગશે. મિત્રો મિત્રાને સરસ મજાનું માજનું પડાઈને હવે આપણે લોકોને છે ને જમવા બેસવાનું છે. તો ચાલો હવે જલ્દી જમી રહી. મારો એક ભાઈબંધ તો હતો જ ભેગો, આ બીજો મળી ગયો છે એના જેવો સેમ ટુ સેમ.
सबको डरा रिया चला जा डरा चला ગયા ભાઈ એ મારવાડી સમજે જોયું તમે મારવાડી બોલી મારવાડી સમજી ગયો ને બોલી મારવાડી એમ હા ચાર દેવો તું મેં એકવાનું હિન્દી વાત કરી એવું ના કુદરુ કુદરાની ભાષા સમજે હા ઈ વાત સારી કુદરુ કુદરાની ભાષા હાથમાં એટલે તે કીધું એટલે જાતો ને એકવાર દાદા માંથી હવે ચેના કેવાથી જો ચેતન ભલે કૂતરો હોય માલિક ને કેવાથી જાતો રે હમણાં તને કહું તો ગાડીમાં બેસી રહેતો આસોદરા પોકાડી દીધા હતા અહીંયા આગળ બ્રહ્મદેવના દર્શન કરવા જવાનું છે સવારમાં વહેલા 4 વાગે આપણે દર્શન કરવા જવાનું છે તો અટાણે તો હે ને ગોદરા બોદરા 10-10 રૂપિયામાં લઈને બધાને રોડ ઉપર હુવાડી દેવાના છે તો ચાલો હવે પોગીએ મંદિરે આપણે હે ને બ્રહ્મદેવનું મંદિર બારેથી જોઈ લીધું હતું અને હવે હે ને ખેતેશ્વર ભગવાનના મંદિરે જવાનું છે ફર્સ્ટ ક્લાસ તો સંધાઈ જુવાનીઓ નીકળી ગયા હતા જીજાજી પ્લસ મહેશભાઈ હેન્ડસમ બોય ને આ ચેતનભાઈ આ તીરને તો હું ઓળખતો નથી તો અમે સંધાઈ હે ને નીકળી ગયા હતા ખેતેશ્વર ભગવાનના મંદિર તરફ તો ભાઈ તમને કેવું લાગે છે ખેતેશ્વર ભગવાનના મંદિરે જો છો સ્વર્ગ હું સાથે આવું છું એટલે કેવું લાગે છે ઉપાધિ હે ઉપાધિ વાંધો નહીં આમને બહુ સારું લાગે છે હું સાથે જઉં છું એટલા માટે તો આપણે છે ને જલ્દી મંદિર આપણે છે ને જલ્દી મંદિરના દર્શન કરી લઈએ ને પછી શું માહોલ બને જોઈએ હા ખેતેશ્વર ભગવાનનું મંદિર પરંતુ અત્યારે બંધ છે ટાઈમની વાત કરું તો કેટલા વાગ્યા ખબર છે 12 વાગ્યા ને 20 મિનિટ થઈ છે આ કરમ સંડાળને ભેગા લઈને આવ્યા હતા ને એટલે મંદિર પણ બંધ નીકળ્યું હતું સરખી રીતે ભગવાનના દર્શન પણ નથી થયા એ હે ને આ કરમ સંડાળને સાથે લઈને આવ્યા ને એના લીધે પણ વાંધો નહીં ચાલો આપણે હે ને બ્રહ્મદેવના દર્શન કરતા આવીએ અંદરથી અને પછી આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ ભાઈ એ મંદિર તો બંધ હતું પરંતુ આપણે હે ને પાછા આ મંદિરે હવે સવારમાં જવાનો પ્રોગ્રામ રાખ્યો છે અત્યારે આપણે હે ને રૂમમાં જવાનું છે અને ફર્સ્ટ ક્લાસ આરામ કરી વાળવાનો છે તો ચાલો જલ્દી આરામ કરતા આવીએ અને સવારે અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ દર્શન વગેરે કરીએ આવીને તો હું તમને મળું હવે રૂમે જઈને ડાયરેક્ટ રૂમે પહોંચીએ અને આગળ શું માહોલ બને જોઈએ જો અહીંયા આગળ તમે લોકો નાઇટમાં રહેવા આવો તો કંઈક આ ટાઈપનું છે અહીંયા આગળ રોકાવાનું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે તો અહીંયા આગળ છે ને ફર્સ્ટ ક્લાસ તમને રહેવાની અને સુવાની સુવિધા મળી જવાની છે જ્યાં તમે તમારી નાઇટ છે ને આરામથી ગુજારી શકો છો તો ચાલો જલ્દી અહીંયા આગળ રૂમ લઈ લઈ ફાઇનલી સખા દાદા સખ્યો બ્રહ્માદેવની જઈને અમને લોકોને ને ભાઈ અહીંયા આગળ ગાટલા પકડાવે છે અને આમ રોલા સોલા કરાવડાવે છે પબ્લિક તો જોઈ રહી છે પણ હવે શું કરું ઘાસ થતા નથી પણ હપરાણા કરી લ્યું અને આ બધું કરાવતું હતું પણ ખબર હે મારા જોડે ના દેખાય નહીં પકડીને મારવા મને બહુ હેરાન કરે ઓછીંગા પકડાવે છે હું હેડું હતું ખાલી પણ વધુ નહીં આપણે છે ને ઘાસ કરીને હેડી જવાનું છે ભાઈ ઢાબા ઉપર હુરુ આવ્યો હતો ત્યાં આગળ જોવો તમે સંતાય હે ને પાલીના વધીને પડ્યા છે ને આપણે લોકો છે ને જલ્દી અહીંયા આગળ હુરી લે અને ઢાઢ ઉપરથી સમરા કાઢશે પણ વધો નહીં એક દાડો ઘા સહન કરીને પડ્યા રહેશે પરંતુ અહીંયાથી નજારા એટલે તો હા ચાલો 150 રૂપિયા કે ગોદડે લે કે હમ સોને આગે લે ભાઈ ફાઇનલી બ્રહ્માદેવની દયાથી આશરો તો મળી ગયો છે અહીંયા આગળ રહેવા માટે અને જો સુનેરું આકાશ ઉપર સરસ મજાનું દેખાઈ રહ્યું છે ને ઉપર છે ચાંદા મામા પૂનમની આમ તો રાત કહેવાય ને 14 ની રાત કહેવાય ને આમ તો પૂનમ થઈ ગઈ કાયદેસર અત્યારે પૂનમ થઈ ગઈ પણ આ નાઇટ 14 ની આખી છે એટલા માટે આપણે લોકો છે ને અહીંયા ફર્સ્ટ ક્લાસ ની અંદર લઈ વાળવાની છે પરંતુ અહીંયા આગળ ભાઈ હુરીને મહેશભાઈ અહીંયા આગળ હુરીને કેવું મહેસૂસ થાય સવારના ખબર પડે મારા ભાઈ સવારના ખબર પડે ભાઈ એક બાજુ ઢાઢ સમરા ઘાઢેરી છે અને બીજી બાજુ અમારા સંધાઈની હાલત ટાઈટ છે એટલે મજબૂરીનું બીજું નામ છે અહીંયા આગળ હુરવું તો અમે લોકો છે ને અહીંયા આગળ ફટાફટ હુરી વાળીએ અને સવાર કેવો પડે છે તમને લોકોને કહું નાઇટમાં કેટલા હેરાન થઈએ ને કી ટાઈપનું છે કે શિયાળામાં અહીંયા આગળ આવાય કે ન અવાય બાકી મસરા તો અત્યારે મોજ કરી નાખશે મારો એવું મીઠું રૂપાળું ખૂન હા મોજ ચડી જાય સંધાઈ એમાં પાછા અમુક મસરા હોય ને એ સૂટમણો ગોદડા નાખે છે માથે હવે શું કેવું આમને મારે આપણે હે ને હવે અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ નીંદર લઈ વાળે અને આ જુઓ તીડ તો ઉપર તરતા જ હોય તાર જોઈએ ચાલો હવે જલ્દી ભાઈ હુઈ વાળે બીજા દિવસે સવારના પોરમાં ભાઈ સવાર પડી ગઈ હતી આપણે હે ને ઉઠ્યા હતા 8:30 વાગે અને જો અહીંયા આગળ ખેતેશ્વર ભગવાનનું અહીંયા કંઈક હતું આશ્રમ અહીંયા આગળ આપણે રોકાણા હતા અને સામે હે મંદિર તો આપણે લોકો છે ને હવે અહીંયા આગળથી નાહી ધોઈને એટીકેટી થઈને મંદિરે દર્શન કરવા જવાનું છે અને આ ભાઈએ મસ્ત મફતની સલાહ આલી વ્યસન મુક્તિ માટે ધન્યવાદ દિલથી આભાર તમારે કોઈને જો વ્યસન મુક્ત થવું હોય તો આમની મુલાકાત લો ચેતનભાઈ મંત શ્રી 1008 ને આપણે લોકોને ને આ જગ્યા તમે જોઈ લો અહીંયા આગળ દર્શન કરવા જવાનું છે
અને હો મેં કાકો ભાઈ આવે તમને લોકોને બતાડો. આ હા રોલા સોલા. તો ચાલો હવે જલ્દી જલ્દી દર્શન કરી લઈ. અને આ તીડ ઉઠ્યું ને આનું મોઢું જોયું ને મને લાગે દાડો અત્યારે ખરાબ જવાનો છે, પણ વધો નહીં, આજના ઘા સહન કરી લઈશું અને નીકળી અહીંયાથી નાહી ધોઈને ભગવાનના દર્શન કરવા. તો ચાલો હવે નાતા આવી પહેલાં. ચાલો ભાઈ ત્યારે સંધાય પ્રોગ્રામ ડનને હવે પોકીએ નીચે અને નાતા આવીએ પહેલાં. ફાઇનલી સખીઓ ફર્સ્ટ ક્લાસ નાહી લીધું છે ને અહીંયા આગળ જુઓ આ આશ્રમથી વિદાય લઈ લેવાનો છે આપણે અને જવાનું છે હવે છે ને બ્રહ્મદેવના મંદિરે દર્શન કરવા. તો હું ને મારો ભાઈબંધ બંને તૈયાર થઈ ગયા છે. હું એકદમ નાહી ધોઈને એટીકેટી માથું થોડું હમું કરી વાળું. જીજા કેવું લાગ્યું અત્યારે તમે નાઈટ રોકાણા? મસ્ત લાગ્યું. મચ્છરાય તોડી જ નહીં નાખ્યા ના તમને કલ્પેશજી? કોગસો મિત્રો જુઓ ખાલી તમને લોકોને બતાડો મારી અમીરી કોગસો છે ને ખીચામાં. હા આ શર્ટ થોડુંક આ બગલાને પહેરવા ઓળખી તો નહીં લાગતું તમને? તો ફાઇનલી આપણે છે ને હવે દર્શન કરવા નીકળી જવાનું છે. તો ચાલો હવે જલ્દી જલ્દી દર્શન કરતા આવીએ ને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. કંધાઈ બાબલા સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે મંદિરે દર્શન કરવા. તો ચાલો પેલા ભોગીએ મંદિરે. કંધાઈ રૂપાળા બાબલા આ છે ચેતુભાઈ અને આ છે ઓળખતો જ નથી પણ ભાઈ નામ શું તમારું? કપો. અને આ મહેશભાઈ તમે નાયા તમને કેવું લાગ્યું? કેટલા વર્ષે નાયા? 4 વર્ષ. ઓકે તો કાકો આપણે ભાઈ આવે રહે ને આપણે લોકોને નીકળી જવાનું હોય. બીજા તમે કેવું લાગ્યું અત્યારે ધોળું શર્ટ પહેર્યું છે? બહુ મજબૂત લાગ્યું. મેં અત્યારે મેચિંગ ના કર્યું, મને બહુ દુઃખ લાગ્યું પણ વાંધો નહીં. આ ખટારો મમરા ભરી ગઈ છે ને આપણે છે ને આગળ દર્શન કરી વાળીએ ફર્સ્ટ ક્લાસ અને પછી નીકળીએ બહાર. શું માહોલ? કેમેરો અલાઉડ છે અંદર દર્શન કરવાથી? કેમેરો અંદર અલાઉડ નહીં એટલે તમને લોકોને દર્શન તો નહીં કરાવી શકું, પરંતુ બહારથી મંદિરના નજારા બતાડી દઉં કે કેવું. ફાઇનલી ભાઈ આપણે છે ને બ્રહ્મદેવના મંદિરે તો આવ્યા હતા, પરંતુ છે ને અહીંયા આગળ જેણે જીવત સમાધિ લીધી હતી ને પહેલાં જવાનું છે આપણે ખેતારામના મંદિરે. તો બધાએ જુવાની હેટી ઘેટી નીકળી ગયા છે અને આ હા હા રૂપાળો હે પોઝ આલો ખાલી. હા ભાઈ હવે અમે નીકળી ગયા હા સંધાય અને આ કાકોડોન કંઈક ભારત પાકિસ્તાનની બોર્ડર વચ્ચે ચર્ચા કરેલા છે, પણ એ આપણે ભળવા નથી રહેવાનું, આપણે છે ને દર્શન કરવા જવાનું છે. તો ચાલો જલ્દી જલ્દી કરતા આવી અને શું માહોલ બને છે આગળ જોઈએ. ફાઇનલી મિત્રો છે મિત્રોને સરસ મજાના એવા ખેતેશ્વર ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે છે ને આપણે લોકોને જવાનું છે બ્રહ્મ મંદિરે. ખેતેશ્વર ભગવાને અહીંયા આગળ સમાધિ લીધી હતી અને ત્યાં આગળ એટલે મંદિર બનાવવામાં આવ્યું હતું. તો જ્યારે એમણે સમાધિ લીધી ને ત્યારે એમણે તારીખ, વાર, સમય અને બધું કહીને ગયા હતા. થોડા ઘણો મને અહીંયાનો ઇતિહાસ ખબર છે, બાકી રાજપુરોહિતો એટલે કે આમની સમાજના ખાસ કરીને લોકો જાણતા હશે. તો તમારામાંથી કોઈ જાણતા હોય ને તો સંપૂર્ણ કમેન્ટ કરી નાખજો. તો આપણે છે ને મિની વ્લોગની ક્લિપ એ રીતે શૂટ કરી, એ રીતે મતલબ વોઇસ ઓવર કરીશું. ને અટાણે છે ને આપણે બ્રહ્મ મંદિર જવાનું છે. સામે દેખાય એ પછી બ્રહ્મ મંદિર, એ છે બ્રહ્મ મંદિર અહીંયાથી સામે છે. તો જલ્દી ત્યાં જઈ દર્શન કરીને શું માહોલ બને જોઈએ. આપણે છે ને ફાઇનલી ખેતેશ્વર ભગવાનના મંદિરે દર્શન કરી લીધા હતા અને હવે જવાનું છે બ્રહ્મ મંદિર સામે. તો ચાલો અહીંયા આગળ દર્શન કરતા આવીએ. હવે ભાઈ મંદિરની અંદરથી છે ને દર્શન તો નથી કરી શકાય એમ તમારે લોકોને, પરંતુ અહીંયા આગળ 3 ગાડીઓ પડી છે. ડિફેન્ડર છે, પછી આ કઈ છે અને આ ફોર્ચ્યુનર છે, એ સંધિ ટોયોટાની છે કંઈક. સંધિ એ ગાડીઓને નંબર પ્લેટ તમે જુઓ 1008, 1008 ને 1008. ભાઈ ડિફેન્ડર તો લાગે કઈ કિલર. ભાઈ આ છે 3 ગાડીઓ જેને જોઈ વાળી છે ફર્સ્ટ ક્લાસ ને. હવે આપણે લોકોને છે ને અહીંયા આગળ દર્શન વગેરે કરી લીધા છે, બહારની તરફ પ્રયાણ કરવાનું છે. તો ચાલો જલ્દી અહીંયાથી નીકળી. ભાઈ આ કઈક છે મંદિરના નજારા, આપણે લોકો છે ને દર્શન કરી લીધા છે ને ચાલો હવે નીકળીએ અહીંયાથી. ખેતેશ્વર ભગવાનના ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા છે અને આ વ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો છે. તો હવે આપણે છે ને આ વ્લોગને અહીંયા જ ખતમ કરીએ. તો આપણે લોકોને હવે નીકળવાનું છે આપણા નેક્સ્ટ લોકેશન તરફ. તો ચાલો વધારે ટાઈમને વેસ્ટ કર્યા વગર આ વ્લોગને અહીંયા જ ખતમ કરીએ. હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. જય દ્વારકાધીશ.